બીજા પ્રકારનો રાજભોગ એટલે નિમંત્રણ. વ્રજભક્તોના આમંત્રણને માન આપીને નંદ, યશોદા, રોહિણી મૈયા, લાલો અને દાઉજી ગોપીને ઘેર ભોજન કરવા પધારે છે અને ગોપી હરખ ગેલી થઈ જાય છે. અને હરખ ગેલી ગોપી કઈ રીતે આરોગાવે છે તે સુરદાસજીના કીર્તન દ્વારા લીલા માણીએ. અને ધારો કે આજે આપણે ઘેર કૃપા કરીને પ્રભુ ભોજન કરવા પધારે તો આપણી પણ હાલત આ ગોપી જેવી જ થાય ને. આજ ગોપાલ પાહુને આએ નિરખીને નગારી સુંદર વદન કમલ કી શોભા મોમન રયો હેલો બાયરી દૈસે લતા પવન બસ દ્રુમ સો છૂટત પીરલ પટારી મધુમેવા પકવાન મીઠાઈ વ્યંજન બહુત બનાયરી રાગ રંગ में चतुर सुर प्रभु कैसे सुख उपजायरी आज गोपाल पाहुने आए. ત્રીજા પ્રકારનો રાજભોગ એટલે હઠ કરીને દાન માંગવું અને આરોગવું. આ દાન એટલે આપણી પાસેથી ઠાકોરજી આપણા મનમાં રહેલા કામ, ક્રોધ વગેરેને માગે છે. તો આપણે આ એક સુંદર કીર્તન દ્વારા એની લીલા માણીએ. આ મીઠા ગોરસ ચખાવજે ગુજરિયા, ગોરસ આપો તો જવા દેશું ગુજરિયા, નહીં આપો તો રસ્તો રોકી લેશું ગુજરિયા. ગોરસનું મૂળ ઘણું ભારી કનૈયા, પાલવ મેલો તો જાઉં વારી કનૈયા. ગોરસ આપો તો પાલવ છોડું ગુજરિયા, નહીં આપો તો મટકી તારી ફોડું ગુજરિયા. મટકીનું તારી પાસે રાખી ગુજરિયા, રસિક પ્રીતમ રીજા ચાખી ગુજરિયા. મીઠા મીઠા ગોરસ ચખાવજે ગુજરિયા, મીઠા મીઠા ગોરસ ચખાવજે ગુજરિયા. ચોથા પ્રકારનો રાજભોગ એટલે વનમાં છાપ લીલા. શ્રી ઠાકોરજી આપણો લાલો ગ્વાલ બાલ સાથે વનમાં ગાયું ચરાવવાને જાય છે ત્યારે યશોદા મૈયાને ઘરે ચિંતા થાય છે કે મારો લાલો ભૂખ્યો થયો છે. એટલે ગોપીઓને બોલાવીને સામગ્રીની ટોપલીઓ તૈયાર કરી ને વનમાં મોકલે છે. અને લાલો કેવી રાહ જોવે છે એ આપણે આ કીર્તન દ્વારા જાણીએ. ગોવિંદ લીજે છાક તિહારી બહી બડી બેર બેઠી ભાગ ચિતવત રસના ટેરત હારી બહુ વ્યંજન પકવાન મીઠાઈ તુમ લાયક रुचिकारी कीनी भली तुम आई गोपीजन भूख लगी अति भारी यमुना तीर कदम्ब की छैया मंडल रचना कीनी चत्रभुज प्रभु गिरिधरन लालत चाक बाट सबलीनी गोविंद लीजे छाक तिहारी. પછી સંધ્યા સમય થયો અને લાલો વનમાં ગાયું ચરાવીને પાછો નંદાલયમાં આવે છે. યશોદા મૈયા સાથે બોડી જાય છે અને રાત્રિ થતાં જ વૃંદાવન ગિરિકંદ્રામાં અને ચંદ્ર સરોવર પર જઈને બંસી નાદ કરે છે. बजत कुंज में मंजू बांसुरी ब्रजवधू बंदी प्रेम रासरी गर्द जो गई
પર રાસ રમવા ભાન ભૂલીને સંસાર ભૂલીને કેવી રીતે જઈએ? વૃંદાવન ગયા તારે રાસ ખેલવા, બંસી સુણી ગયા તારે રાસ ખેલવા, ભાન ભૂલી દોડી ગયા રે રાસ ખેલવા. ચંદ્ર ખીલ્યો નભનીમાં યમુના તીરે કદમ છા, કાન ઉભો બંસી વાય રે રાસ ખેલવા. વૃંદાવન ગયા તારે રાસ ખેલવા. અને રંગે રમે રાસ રંગે રમે, ગોપીઓને કાન રાસ રંગે રમે. સરસ પૂનમની રળિયાળી રાતે, કાનાની ફરતે સૌ ગોપી ઘૂમે. ગોપીઓને કાન રાસ રંગે રમે. ચંદ્ર અલૌકિક ઉગ્યો આકાશે, સમાસની કરી રજની રમે. ગોપીઓને કાન રાસ રંગે રમે. યમુનાને તીરે શ્રી વૃંદા તે વનમાં, દો ગોપી બીચમાં દો રમે. ગોપીઓને કાન રાસ રંગે રમે. વાજા અલૌકિક વાગે તો હામણા, સુણી ત્રિલોક સૌ મુગ્ધ બને. ગોપીઓને કાન રાસ રંગે રમે. વાલો પ્રગટે ત્યાં અનેક રૂપમાં, એક એક ગોપી એક કાનો રમે. ગોપીઓને કાન રાસ રંગે રમે. દેવ દેવાંગનાઓ ચડી વિમાનમાં, આનંદે પુષ્પોની વૃષ્ટિ કરે. ગોપીઓને કાન રાસ રંગે રમે. ગોપીઓને કાન રાસ રંગે રમે. नाचत रास में लाल बिहारी, नचवत है ब्रज की सब नारी. हे तादई तादई तत ताकई दई, तुंगनी तुंगनी तट कट तारी. तुंगनी तुंगनी तट कट तारी. हे श्री राधा एक कर दत्त मिलात, ले तो आलाप सप्त स्वर भारी. हे कृष्ण दास नटनाट्य रसिक वर, कुशल केलिसी गोवर्धन धारी. कुशल केलिसी गोवर्धन धारी. हे कृष्ण दास नटनाट्य रसिक वर, कुशल केलिसी गोवर्धन धारी. हे नाचत रास में लाल बिहारी, नचवत है ब्रज की सब नारी. नचवत है सबकी ब्रज नारी. श्री रास बिहारी लाल की जय. श्री गोवर्धन नाथ की जय. श्री बालकृष्ण लाल की जय. श्री वल्लभाधीश की जय. श्याम सुंदर श्री अम्बे महारानी की जय. નંદ ક્યારે આનંદ ભયો, નંદ ક્યારે